ખેડબ્રહ્મામાં ભાદરવી પૂનમનો મહામેળો નાના અંબાજી ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટશે। સાબરકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ખેડબ્રહ્મા જે નાના અંબાજી તરીકે પણ ઓળખાય છે, જ્યાં ભાદરવી પૂનમના મહામેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। મા અંબિકાનું મુખ્ય પ્રાગટ્ય સ્થાનક ગણાતા મંદિરે 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે, જેમાં 5 લાખથી વધુ ભક્તો જગતજનની માં અંબાના દર્શન કરશે તેવી અપેક્ષા છે। મેળાને લઈ વિશેષ આયોજન કરવામાં આવ્યા છે, જેમાં ભક્તોની સુરક્ષા અને સુવિધાને સર્વોચ્ચ પ્રાધાન્ય અપાયું છે। મંદિર ટ્રસ્ટ દ્વારા મેળા દરમિયાન 1 કરોડ રૂપિયાનું વીમા કવચ લેવામાં આવ્યું છે। આ ઉપરાંત ભક્તોની સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સીસીટીવી કેમેરા દ્વારા સમગ્ર મેળા પર ચાંપતી નજર રાખવામાં આવશે। આ મેળાનું એક વિશિષ્ટ આકર્ષણ પગપાળા સંઘો છે। સાબરકાંઠા જિલ્લાના માર્ગ પર મોટી સંખ્યામાં પગપાળા સંઘો માતાજીના દર્શને આવી રહ્યા છે। આશરે 400થી વધુ પગપાળા સંઘો નાના અંબાજી ખાતે માતાજીના ચરણોમાં શીશ નમાવી ત્યારબાદ મોટા અંબાજી તરફ પ્રસ્થાન કરશે। ભાદરવા મહિનામાં માતાજીના દર્શન કરવાનો ભક્તોમાં એક અનેરો ઉત્સાહ અને શ્રદ્ધા જોવા મળે છે, જ્યાં મેળાને વધુ ભવ્ય બનાવે છે। અહેવાલ રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। જય માતાજી। આ વખતે ભાદરવીપુરના મેળા માટે તૈયારીઓ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે। 1 થી 7 તારીખે મેળો ભરાશે। 200થી ઉપર સ્ટોલ માતાજી પરિષદમાં ગોઠવવામાં આવશે, તેમજ અહીંયાથી અંદાજે 5 લાખ ઉપર માય ભક્તો અંબાજી તરફ જશે। તેવા 400 જેટલા સંઘો પણ અહીંયાથી માતાજીની ધજાઓ ચડી અંબાજી તરફ જશે। જે મંદિર ટ્રસ્ટ દ્વારા અહીંયા પરિષદની અંદર રહેવા માટે વ્યવસ્થા, સીસી કેમેરા તેમજ અંદાજે 1 કરોડ જેટલો યાત્રિકને કોઈ નુકસાન ના થાય તે માટેનો વીમો પણ કવચ લેવામાં આવેલ છે। તેવા અન્ય પોલીસ બંદોબસ્ત માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સિક્યોરિટીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ સરકાર તરફથી સિક્યોરિટી તેમજ નગરપાલિકા તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા મંદિરને સફાઈ માટે મંદિર તરફથી પણ સફાઈની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે અને અન્ય મંદિર તરફથી પાણી પણ વ્યવસ્થા પરબો તેમજ મંદિર તરફથી ટ્રસ્ટ દ્વારા તમામ આયોજન કરવામાં આવેલ છે।